સિંહોની વસ્તી મોટા પ્રમાણમાં છે અને લીલિયાની આસપાસના ગામોની અંદર સિંહો આવી અને પાલતુ પશુઓનો શિકાર કરે તે તો જોવામાં આવે છે, પરંતુ સાવરકુંડલાના ગાંડલા ગામે પણ ગત રાત્રિના દરમિયાન ચાર સિંહો ત્રાટકેલા હતા અને તેમણે 6 જેટલી ગાયોનું મારણ કરતા ગામ લોકોને માટે એક જોવાનું સ્થળ બની ગયેલું હતું। જંગલના રાજા ગણાતા સિંહોને સીમાડાના કોઈ બંધન નડતા નથી। સિંહો પોતાની ભૂખ ભાંગવા માટે ગામમાં ઘૂસીને શિકાર કરે તે લીલિયાના રેવન્યુ વિસ્તારમાં બને છે, પણ સાવરકુંડલાના ગાંડલા ગામે ચાર સિંહો મધરાતે ગામની અંદર ઘૂસીને 6 ગાયોને મોતને ઘાટ ઉતારીને ગામની અંદર જ મિજબાની માણી હતી। સિંહોની ત્રાળો અને ગાયોના ભાંભરડાથી ગાંગલા ગામ આખું જાગી ગયેલું હતું અને ગાંગલાના લોકો પોતાના ઘરની અગાસીઓમાં ચડીને વહેલી સવાર સુધી મોજથી મિજબાની માણતા સિંહોના દર્શન કરેલા હતા। ગાંડલા ગામે રાત્રિના 2:30 થી 3 વાગ્યાના ભર મધરાતે ગ્રામજનો આરામથી જ્યારે મીઠી નિદ્રા માણી રહ્યા હતા ત્યારે જ પોતાની જઠરાગ્નિ ઠારવા માટે ચાર સિંહોએ ગામની અંદર પ્રવેશ કરેલો હતો અને ગામના ચોરે બેઠેલી 4 ગાયો પર તૂટી પડેલા હતા। ગાયોના ભાંભરણાથી ગ્રામજનો જાગી જતા બારીઓ ખોલી તો જંગલના રાજા કહેવાતા સિંહો શેરીઓમાં ગાયને મોતને ઘાટ ઉતારતા નજરે પડેલા હતા। પ્રથમ દ્રષ્ટિએ હાહાકાર મચાવી દેનારું આ દ્રશ્ય બાદમાં શિકારીઓ દ્વારા મિજબાની માણવા માટે જાણે એક મનોરંજન પૂરું પાડતું હોય તેવું જોવા મળી રહેલું હતું। ગ્રામજનો પોતપોતાના ઘરની અગાસી ઉપર ચડી ગયેલા હતા અને તેઓએ આ સિંહના દ્રશ્યો નરી આંખે જોયેલા હતા।